નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું સહજાનંદ એગ્રીટેકમાં। તો આજે તારીખ 22/4/2025 ને મંગળવારના મુખ્ય સમાચાર। તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે। આગામી 48 કલાક દરમિયાન રાજ્યના દક્ષિણ અને મધ્ય ભાગોમાં ધૂળના તોફાનનો ભય છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 એપ્રિલથી શરૂ થતા 2 દિવસ સુધી રાજ્યમાં ભારે પવન અને ધૂળની આંધી જોવા મળી શકે છે। જોકે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ગરમીની કોઈ શક્યતા નથી। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ધૂળના તોફાનોની આગાહી છે। એલપીજી વિતરકોને આપવામાં આવતું વર્તમાન કમિશન ખૂબ જ ઓછું છે અને ઓપરેટિંગ ખર્ચને અનુરૂપ નથી। યુનિયન દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં માંગ કરવામાં આવી છે કે એલપીજી વિતરણ પરનું કમિશન વધારીને ઓછામાં ઓછું 150 રૂપિયા કરવામાં આવે। પત્રમાં યુનિયને સ્પષ્ટ કર્યું છે કે જો 3 મહિનામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ લાંબી હડતાલ પર જશે, જેના કારણે દેશભરમાં રાંધણ ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે। દેશમાં નેશનલ હાઈવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારે મોટો નિર્ણય લીધો છે। કેન્દ્ર સરકારે 1 મે 2025થી ફાસ્ટેગના સ્થાને એક નવી સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી હતી। આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ રજૂ કરાશે। ફાસ્ટેગનો ઉપયોગ કરતા લોકો 30 એપ્રિલ 2025 સુધી તેનો ઉપયોગ કરી શકશે। બાદમાં પોતાની ગાડી સરકાર દ્વારા રજિસ્ટ્રેશન જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે। આ નવી સિસ્ટમને બેંક ખાતા સાથે લિંક કરવામાં આવશે। સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ ગયા બાદ ફાસ્ટેગ સ્ટીકર હટાવી દેવામાં આવશે। 8 વર્ષ જૂના ટ્રાન્સપોર્ટ વાહનો સ્ક્રેપ કરાશે તો નવા વાહનની ખરીદીમાં 15% ડિસ્કાઉન્ટ આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે। રાજ્યમાં વધતા પ્રદૂષણને અટકાવવા સરકારે આ જાહેરાત કરી છે। બસ, ટ્રક અને કન્સ્ટ્રક્શન કેટેગરીના જૂના વાહનોની સંખ્યા ઘટાડી પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે। સરકારનું આ નોટિફિકેશન 1 મે 2025થી 30 એપ્રિલ 2026 સુધી અમલી રહેશે। ભાજપના નેતાઓએ હવે ગુજરાતનો મામલો હાથ પર લઈ લીધો છે। સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ સૌપ્રથમ ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરાશે, ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરાશે। નવા પ્રમુખ આવી ગયા બાદ તેમને વિશ્વાસમાં લઈને કયા મંત્રીને પડતા મૂકવા અને કયા નેતાને મંત્રી બનાવવા તેનો નિર્ણય કરાશે। હીટવેવથી થતી વિપરીત અસરો નિવારી શકાય તે માટે જરૂરી પગલાં લેવાના ભાગરૂપે કલેક્ટર કચેરી તથા તાલુકાના તમામ જનસેવા કેન્દ્રો તેમજ તાલુકાના તમામ ઈ-ધરા કેન્દ્રો, આધાર કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસના તમામ આધાર કેન્દ્રો ખાતે જાહેર જનતા વિશે કામગીરી સંબંધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જનસેવા કેન્દ્રમાં હાલના સમય સવારના 10:30થી 6:10ના બદલે સવારના 9થી 1 તથા બપોર બાદ 4થી 6 સુધી નક્કી કરવામાં આવ્યો છે। સમયની અમલવારી તારીખ 21/4/2025થી 15/6/2025 સુધી કરવામાં આવશે। જનસેવા કેન્દ્રની કામગીરી સાથે સંબંધિત જાહેર જનતા તથા અધિકારી કર્મચારીઓને આ સમયગાળાની નોંધ લેવા સૂચિત કરવામાં આવ્યું છે। શાળા કોલેજમાં પ્રવેશ મેળવવાથી લઈને સરકારી યોજનાઓનો લાભ મેળવવા સુધી તમારે આધાર કાર્ડની જરૂર પડે છે, પરંતુ હવે આની કોઈ જરૂર રહેશે નહીં, કારણ કે સરકાર દ્વારા તમારા આધાર કાર્ડ માટે એક નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે, જેમાં તમારા બધા કામ QR કોડથી મદદથી થશે, જેના દ્વારા તમે ફક્ત QR કોડની મદદથી તમારી ઓળખ સાબિત કરી શકશો। એટલે કે તમારે ફક્ત આ એપ તમારા ફોનમાં ખોલી QR કોડ સ્કેન કરવાનો રહેશે। દેશમાં ઘઉંની મબલક આવક વચ્ચે ભાવમાં નરમાઈનો માહોલ સુપર સારી ક્વોલિટીમાં 650 સુધી ભાવ। હવે સરકારની ખાસ ખરીદી ઉપર સૌની નજર। જુવારમાં ઘરાકીના અભાવે મણે 100 થી 200 રૂપિયાનો ઘટાડો। સફેદ તલમાં ઊંચો ભાવ 2425 રૂપિયા, જ્યારે એવરેજ ભાવ 1900ની સપાટી। કાળા તલમાં ઊંચો ભાવ 511 નોંધાયો છે। જૂનાગઢ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે। 10 કિલોનું બોક્સ 1200 થી 1800 વચ્ચે વેચાઈ રહ્યું છે। આ વર્ષે કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેથી આવક ઓછી થશે તેનું નિષ્ણાંતોનું માનવું છે। તુવેરની ટેકાના ભાવે ખરીદી માટેની તારીખો વધારો કરવામાં આવ્યો છે। હવે સરકાર 30 એપ્રિલ સુધી ખરીદી કરશે।